આજ રોજ અમે અમારા શાળાના આચાર્ય શ્રી ભરત સર સાથે પ્રકાશભાઈના ઘરે નેચરલ ફાર્મિંગ વિશે માર્ગદર્શન મેળવવા માટે આવ્યા છે. એમણે અમને આજે પ્રત્યક્ષ અનુભવ દ્વારા ખૂબ સારી માહિતી આપી છે. જીવામૃત કઈ રીતે બનાવવાનો છે એની રીત પણ સમજાવી છે. અને અમને બધું જ અમે પુસ્તકો દ્વારા તો બધું જ્ઞાન મેળવ્યું જ છે. પણ અમે આજે જે એનું કઈ રીતે છોડોને રોગ મુક્ત રીતે ઉગવવામાં આવે અને છે તો આપણી જમીન છે ને કઈ રીતે નેચરલ જીવ મુક્ત કરવા માટે કઈ એની માહિતી અમને સમજાવી છે. અને અમે અહીં પંચસ્તરીયમાં અમે ઘણા બધા છોડો જોયા છે જે અમે આગળ ક્યારે જોયા પણ નથી. નાશપતિના છોડ જોયા છે, એપલ સફરજનના છોડ જોયા છે. અને ખુબ જરૂરી છે કેમ કે આપણે જે બજારમાંથી જે માર્કેટમાંથી શાકભાજી મેળવીએ છીએ તે ખાતરયુક્ત હોય છે અને આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તો હવે અમે અહીંથી સારી માહિતી મેળવી છે તો અમે પણ સંકલ્પ કરીએ છીએ કે નેચરલ અમે ફાર્મ. નેચરલ ફાર્મિંગ ને પ્રોત્સાહિત કરીશું. અમારા આજુબાજુ જે અમે પણ ખેડૂતો જ છે તો આજુબાજુ જે ખેડૂતો છે એમને પણ આ માટે જાગૃત કરીશું. અને અમે પોતે પણ પોષણયુક્ત આહાર મેળવવા માટે પ્રેરિત થયા છે. તો પ્રકાશભાઈ તમારો ખુબ ખુબ આભાર. અને અમે તમને આગ્રહ કરીએ છીએ કે એક દિવસ શાળામાં આવો અને અમારા બીજા જે બાકીના વિદ્યાર્થીઓ છે એમને પણ આ વિશે માહિતી પૂરી પાડો. આભાર, બિલકુલ ધન્યવાદ. બેન, તમારો પણ આભાર વ્યક્ત કરી. હું ખેડૂત તરીકે હું પણ એક સંકલ્પ લઈ જે 5 વર્ષથી ખેતી કરું છું આપના માધ્યમ સાથે જોડાયો છું. તો સાહેબશ્રીને પણ હું કહું છું કે જ્યારે જ્યારે અમારા ખેડૂતની જરૂર પડે અને બાળકોને જ્ઞાનવર્ધક જ્યારે વિષય હોય તો અમને બોલાવજો. અમે સદાય તમારી સાથે જ છીએ અને હું પણ આવીશ. તો આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.